40 વર્ષો બાદ વડગામના વરસડા ગામે પહોંચ્યા નર્મદાના નીર। વડગામ તાલુકાના 40થી વધુ ગામડાઓમાં 40 વર્ષથી સિંચાઈના પાણી માટેની સમસ્યા હતી। આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે વર્ષોથી ખેડૂતો માંગ કરી રહ્યા હતા। પાણીના તળ ઊંડા જતા વર્ષોથી ખેડૂતો ખેતી નહોતા કરી શકતા। પાઇપલાઇનથી તળાવ ભરવા માટે અગાઉ 20,000 જેટલા ખેડૂતોએ રેલી યોજી રજૂઆત કરી હતી। ખેડૂતોની વર્ષો જૂની માંગને લઈને સરકારે પાઇપલાઇન મંજૂર કરી હતી। પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર વડગામ તાલુકાના વરસડા ગામે પહોંચતા ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાઓના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ઢોલ નગારા સાથે વરસડા ગામના બહેનો, ખેડૂતો સહિત આજુબાજુના ગામડાના લોકો પહોંચ્યા નર્મદા નીરના વધામણા કરવા। વરસડા ગામે નર્મદાના નીરથી તળાવ ભરાયું। વડગામ તાલુકાના અનેક ગામડાઓના તળાવ ભરાશે નર્મદાના નીરથી। વર્ષોથી સૂકી ભટ્ટ જમીનને તળાવના પાણીથી ફાયદો થશે। 40 વર્ષ બાદ વડગામ તાલુકામાં પાણી આવતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો। આજે વડગામ તાલુકાની અંદર જે 40 વર્ષ પુરાની અને જે આતુરતાથી રાહ જોઈ રહેતા ખેડૂતોનો ખરેખર આજે જે આ સરકારે જે ખેડૂતોની એક આત્માથી જેની માગણી હતી ને રાહ જોઈને બેઠા હતા, એમની જે આ માગણીને જે ધ્યાનમાં રાખી અને ખેડૂતોને જે પાણી આપ્યું, એ ખરેખર પાણી જો ના હોત તો વડગામ તાલુકાની પબ્લિકને જેમ હિજરત કરવી પડત અને આજુબાજુ ખેતી કરવા જવું પડત। કારણ કે આજે જે જગ્યાએ પાણી અને નદીના જ્યાં નીર છે ત્યાં લગભગ 150 ફૂટે, 100 ફૂટે, 70 ફૂટે પાણી છે। આજની તારીખમાં વડગામ તાલુકામાં 500-600 ફૂટે પાણી નથી અને પથ્થર લાગી જાય છે। તો ખરેખર પાણી વગર ખેડૂત કરે શું? કારણ કે ખેતી સિવાય બીજો કોઈ ધંધો ના હોય તો એમને બીજા જવું પડત, બીજા મજૂરી કરવી પડત। અને આ સરકારે ખરેખર જે વડગામ તાલુકા ઉપર જે વડગામ તાલુકાને જે તળાવ ભરવાનું નક્કી કર્યું અને જે આ ખરેખર ઇમ્પોસિબલ હતું। પબ્લિક પણ વાતો કરી કે પાણી નહીં આવે, પણ ખરેખર આજે આ નર્મદાના નીરનું પાણી જે વડગામ તાલુકાની અંદર જે સરકારે આપ્યું એનો ખરેખર વડગામ તાલુકાની પબ્લિક એનો કરી આ ઋણ ભૂલે નહીં। નરેન્દ્ર મોદી સાહેબ પણ ખરેખર વડગામ તાલુકાની સામી નજર રાખી અને જે પાણી છે અને જે અમારા બધા જે વડગામ તાલુકાની અંદર જે આ વરસાદનું તળાવ ભર્યું, એવી રીતે દરેક જો પાણી તળાવો અને ડેમો ભરી દેવામાં આવે તો અમારે 50-60 ફૂટે પાણી થઈ જાય તો ખેડૂતે બિલકુલ પાણી સસ્તું પડે। તો ખરેખર આ સરકારનો ખૂબ ખૂબ આભાર।